નમસ્કાર ગુજરાત વાસીઓ, આપ સર્વેનું સ્વાગત છે આપણી ચેનલમાં। આજે તારીખ થઈ છે 7 ઓગસ્ટ અને વાર થયો છે ગુરુવાર। આજના તાજા હવામાન સમાચારો જાણીશું। આજના વિડીયોમાં જાણીશું કે તમે જો વરસાદની રાહ જોઈ રહ્યા હોય તો વરસાદ માટે તમારે કેટલી રાહ જોવી પડશે। એટલે કે સૌરાષ્ટ્ર અને કચ્છમાં જે સારા વરસાદ માટેની રાહ જોવાઈ રહી છે તે રાહ ક્યારે પૂરી થશે તેની પણ વાત આપણે આ વિડીયોમાં કરવાની છે। તેમજ આવનારા નવા વરસાદી રાઉન્ડની માહિતી, તેમજ અત્યારે તમે જોઈ શકો છો બંગાળની ખાડીથી મહારાષ્ટ્ર લાગુ વિસ્તાર સુધી એક મોટું ટ્રફ તૈયાર થયું છે, જેના કારણે ગુજરાતમાં પણ આ ટ્રફની અસર થવાના કારણે સારા એવા વરસાદો ગુજરાતના વિસ્તારોમાં આજના દિવસે નોંધાઈ શકે છે। તમને હું લાઈવ બતાવી રહ્યો છું। આ જોઈ શકો છો મહારાષ્ટ્ર લાગુના વિસ્તારો એટલે કે મુંબઈથી માંડી અને આ બંગાળની ખાડી સુધી આ વાદળાઓનો ઘેરાવો તમે જોઈ શકો છો। આ ટ્રફના કારણે ગુજરાતના વિસ્તારોમાં સામાન્ય વરસાદી ઝાપટાઓ નોંધાઈ શકે છે, પરંતુ જે વિસ્તારોમાં આ ટ્રફની તીવ્રતા વધશે તે વિસ્તારમાં સારા એવા વરસાદ થઈ શકે છે। એટલે કે 1 ઇંચ સુધીના વરસાદો દક્ષિણી ગુજરાતમાં નોંધાઈ શકે છે। પરંતુ આજના વિડીયોમાં આપણે જાણીશું કે આગામી દિવસોમાં ગુજરાત માટે કેવો રહેશે, તેમજ ગુજરાતમાં કયા વિસ્તારોમાં સામાન્ય વરસાદથી માંડી ભારે વરસાદની શરૂઆત ક્યારે થશે, તેમજ હવામાન વિભાગની માહિતી અનુસાર આપણે જાણીએ તો 13 ઓગસ્ટ સુધી લગભગ સામાન્ય વરસાદો પડી શકે છે। એટલે કે જ્યારે 10 ઓગસ્ટ બાદ વરસાદની તીવ્રતામાં વધારો થશે ત્યારથી 13 ઓગસ્ટ સુધી સામાન્ય વરસાદની શરૂઆત થઈ જશે। પરંતુ જેમ જેમ દિવસો જશે એટલે કે 15 ઓગસ્ટ આવતાની સાથે જ ચોમાસું સક્રિય થઈ જશે અને ચોમાસાની સક્રિયતાની સાથે જ ગુજરાતમાં એક નવી સિસ્ટમની ઉપસ્થિતિનું મંડાણ જોવા મળી શકે છે। કારણ કે જે અનુમાન લગાવવામાં આવ્યા છે તેમજ મોડલો પણ બતાવી રહ્યા છે કે બંગાળની ખાડીમાં એક નવી સિસ્ટમ બનવા જઈ રહી છે અને આ સિસ્ટમ લગભગ ગુજરાતમાંથી પસાર થશે। એટલે કે આ તમને હું બતાવી રહ્યો છું, લાઈવ તમને જોઈ શકો છો। હું તમને કહું તો બંગાળની ખાડીમાં આવી રીતે સિસ્ટમ તૈયાર થશે અને દક્ષિણી ગુજરાતથી ગુજરાતના વિસ્તારો સુધી આવી જશે અને તમે જોઈ શકો છો આ રીતે આ સિસ્ટમ આગળ વધશે। એટલે કે ગુજરાતના વિસ્તારોને આ સિસ્ટમ ગમરોળશે। એટલે કે જે વિસ્તારોમાં વરસાદની રાહ જોવાઈ રહી છે તે વિસ્તારોમાં હવે 15 તારીખ બાદ સારા વરસાદોની શરૂઆત થઈ જશે। અને આગળ આપણે વાત કરીએ જે દક્ષિણી, ઉત્તરી અને મધ્ય ગુજરાતમાં જે વરસાદે કહેર મચાવ્યો હતો, એટલે કે 8 થી 10 ઇંચ સુધીના વરસાદો પડ્યા હતા, ત્યાં પણ આ વખતે જે સિસ્ટમ નવી આવવાની છે તે સિસ્ટમની અસરો થશે। તેમજ વધુમાં વાત કરીએ તો પરેશભાઈ ગોસ્વામી હજુ પણ કહી રહ્યા છે કે ગુજરાતમાં લગભગ 15 ઓગસ્ટ સુધી કોઈ પણ સારા વરસાદની આપણે આશા બાંધી શકાય નહીં। પરંતુ હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી ઉપરાંત અંબાલાલ પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે કે 12 ઓગસ્ટ બાદ ગુજરાતમાં લગભગ સામાન્ય ભારે વરસાદો જોવા મળી શકે છે। કારણ કે જે મઘા નક્ષત્ર એટલે કે આવનારું જે નવું નક્ષત્ર છે તે નક્ષત્રમાં લગભગ ગુજરાતમાં સારા એવા વરસાદો શરૂઆત થઈ જશે। એટલે કે ગુજરાતના વિસ્તારોમાં સારા વરસાદની શરૂઆત થઈ જશે। મઘા નક્ષત્રમાં વહેણ એટલે કે આપણે તેનું દેડકા સાથે મઘા નક્ષત્ર આવશે અને દેડકાને વરસાદ પસંદ હોવાના કારણે આ મઘા નક્ષત્રમાં સારા એવા વરસાદ થશે। તેમજ વધુમાં આપણે વાત કરીએ તો આપણે અત્યાર સુધી બંગાળની ખાડી ઉપર આપણે જે સિસ્ટમો આવી તેના પર નિર્ભર રહેતા, જ્યારે અરબ સાગરમાં માત્ર એક જ સિસ્ટમ બની હોવાના કારણે આ વખતે અરબ સાગરમાં લગભગ કોઈ પણ સારા વરસાદની સંભાવના નથી। પરંતુ 18 ઓગસ્ટ એટલે કે જ્યારે 15 ઓગસ્ટે બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ બનવાનું શરૂ થઈ જશે, તે સિસ્ટમના અસરરૂપ થોડા વાદળાઓનું વહન અરબ સાગરના વિસ્તારોમાં પણ થશે, જેના કારણે બંગાળની ખાડીમાં તીવ્રતાના અનુભવના કારણે બંગાળની ખાડી સક્રિય થઈ જશે, તેની સાથોસાથ અરબ સાગર પણ સક્રિય થશે। એટલે કે સપ્ટેમ્બર મહિનામાં અંબાલાલ પટેલે આગાહી કરી છે કે સપ્ટેમ્બર મહિનામાં લગભગ અરબ સાગરમાંથી જે એક મોટી સિસ્ટમ બનવાની છે, અરબ સાગરની શરૂઆત ધમાકેદાર થશે તેવી પણ આગાહી કરવામાં આવી છે। એટલે કે જ્યારે અરબ સાગર સક્રિય થશે ત્યારે લગભગ ગુજરાતમાં સારા એવા વરસાદોની શરૂઆત થઈ જશે અને આવનારા દિવસો એટલે કે 15 ઓગસ્ટે જે સિસ્ટમ બનવાની છે તે સિસ્ટમ બાદ હવે
બંગાળની ખાડીમાં સિસ્ટમો બનવાનું ઓછું થઈ જશે, પરંતુ આ બંગાળની ખાડી ઓછી સક્રિય થવાના કારણે જ અરબ સાગર વધુ સક્રિય થશે. અને આપણે જાણીએ છીએ કે આપણે જો ગુજરાતમાં વરસાદની આપણે બે આધાર લઈ શકાય, એક તો છે અરબ સાગર અને બીજો છે બંગાળની ખાડી. જો અરબ સાગરમાં સક્રિય બને તો સૌથી વધુ તેનો લાભ ગુજરાતમાં મળે. ગુજરાત તેમજ રાજસ્થાન છે તેમજ મહારાષ્ટ્રના વિસ્તારોને સૌથી વધુ લાભ મળે. પરંતુ જ્યારે બંગાળની ખાડીમાં સિસ્ટમ બને તો તેનો સૌથી વધુ લાભ મધ્યપ્રદેશ તેમજ કોલકાતા લાગુના વિસ્તારો છે, મધ્યપ્રદેશ તેમજ બિહારના, ઉત્તર પ્રદેશના તેમજ દક્ષિણી ભારતના વિસ્તારોને વધુ લાભ મળે. પરંતુ જ્યારે અરબ સાગર સક્રિય થશે, એટલે કે જે ગુજરાતના સીમાને અડીને સાગર આવેલો છે, જ્યારે તે સાગર સક્રિય થઈ જશે ત્યારે ગુજરાતમાં લગભગ સારા વરસાદોની શરૂઆત થઈ જશે. એટલે કે જે ગુજરાતમાં અત્યારે વરસાદની તાણ જોવા મળી રહી છે, એટલે કે વરસાદનો ખેંચાવો જોવા મળી રહ્યો છે, તે ખેંચાવોમાંથી આપણને રાહત મળી શકે છે અને સારા વરસાદની શરૂઆત થઈ જશે. તો મિત્રો, આ હતા આજના તાજા હવામાન સમાચાર. જો તમને વિડીયો ગમ્યો હોય તો એક લાઇક કરવાનું ભૂલશો નહીં અને કમેન્ટમાં કહેજો કે તમે કયા વિસ્તારોમાંથી અમારો વિડીયો જોઈ રહ્યા છો. ધન્યવાદ.